મંગલાચરણ તમહં સર્વદા વંદે શ્રીવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ લક્ષ્મીલાક્ષીલાક્ષીશાયિન લક્ષ્મી સહસ્રલીલાભી गुजराती के पुस्तक की तो ये है हिंदी के भी चाहिए और पूछ रहे कि आप इधर इंटरनेशनल भी कुरियर करेंगे मस्कट में, उसका कितना चार्ज लगेगा? तो अगर वो कौन संभळावे छे आजे? धन्यवाद प्रणाम जीजी। हाँ राजेश बोल। વાસુદેવદાસ ઠકરાનો ચોથો પ્રસંગ। એક દિવસ મથુરાના ચોબાએ તાજીને કહ્યું કે તમે શ્રી ગુસાઈજીની લાગાબંધી કરો। પછી તે તાજીના માણસોએ શ્રી ગુસાઈજીના ત્યાં ગયા ત્યારે ગુસાઈજીએ તેમને પકડી લીધા અને વાસુદેવદાસને કહ્યું તમારાથી જે થાય તે કરો। ત્યારે વાસુદેવદાસે ધાર અને દૃપ્તિ વાળા સૈનિકને થાપો મારી અને પડાવી દીધો અને તે જમીનમાં પડી ગયો। પછી તેની જ ઢાલ અને દૃપ્તિ લઈ અને વાસુદેવદાસે 20-25 સૈનિકો પાડી દીધા અને પછી બીજા બધે જેટલા બચ્યા હતા બધે સૈનિકો હવેલીમાં જઈ અને હવેલીનો દરવાજો બંધ કરી નાખ્યો। ત્યારે વાસુદેવદાસે ગુસાઈજીને વિનંતી કરીને કહ્યું કે તમે કહો તો હું ભીત તોડી નાખું અને તે બધે દબાઈ જાય। ત્યારે શ્રી ગુસાઈજીએ તેમને ના પાડી અને બીજા દિવસે તાજી ગળામાં ટકો બાંધીને શ્રી ગુસાઈજીના શરણે પડી અને તેમને ગુસાઈજીના શરણે પગે પડી અને તેમને માફી માંગી અને કઈ આજ્ઞા કરવાનું કહ્યું। ત્યારે શ્રી ગુસાઈજીએ તેમને કહ્યું જેને પણ ચુગલી કરી છે તેને દંડ ન દેતા। આનામાંથી ઈ શીખ મળે છે કે આપણા ગુરુ કોઈ પણ મુસીબતમાં હોય અને આપણે આપણા ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। જેમ કે આમાં શ્રી ગુસાઈજીએ ના પાડી કે ના તેમને નથી પડાવવા, ના તેમને જમીન ભીતની નીચે નથી દબાવવા, તો વાસુદેવદાસે ન કર્યું। એટલે એવી રીતે આપણે પણ આપણા ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। સારી વાત છે, બહુ સારું। કોઈ શબ્દ છે? ના જીજી મને આમાંથી પ્રશ્ન છે। ગળામાં ટકો બાંધીને તાજી કેમ ગળામાં ટકો બાંધ્યો? એટલે ગળામાં ટકો કઈ બીજું હશે, તને કઈ બોલવામાં કે એમાં સમજવામાં કઈ તકલીફ લાગે છે? ફરીથી જરા જોઈને ને પછી કાલે મને પૂછજે। સામે રાખી। અને તાજી ની કાજી? હા કાજી। હા, તાજી એટલે તો ગ્રેન્ડફાધર, કાજી નો મતલબ મેજિસ્ટ્રેટ। હા જીજી થઈ ગયું। હા ભલે। ધન્યવાદ પ્રણામ જીજી। હા જોશી।
દશરથનો પેલો દશરથનો પ્રસંગ છે. દશરથ એટલે એકવાર દશરથ અને એમના સિપાહી એમને દશરથ રાજાને કરવો હતો, એમને હિરણનો કરવો હતો, એમને શિકાર કરવો હતો, જાવું તો વનમાં ગયા અને એમને બધી જગ્યા જતા હતા. તો એમાં એમના સિપાહીને ત્યાં પાણીમાં હલડોલ થઈ એમને લાગ્યું કે ત્યાં કોઈ હિરણ પાણી પીએ છે. તો એમ દશરથ રાજાએ ત્યાં બાણ નાખ્યો, પણ ત્યાં જઈને જોયો તો ત્યાં શ્રવણ કુમાર હતા. એ એમના માતા પિતાઓને જલ લેતા હતા અને એમના માતા પિતાઓને તીર્થ યાત્રામાં લઈ ગયા હતા અને બધી જગ્યા લઈ જતા હતા. અને એમના માતા પિતા એ જોઈ નતા શકતા આંખથી જોઈને, એટલે એમને દેખાતું નતું, એટલે એ લઈ જતા હતા. અને જયારે એમને દેહ છૂટતી હતી ત્યારે એમને દશરથ રાજાને કહ્યું કે આ જલનો વાટકો માતા પિતાને દઈ આવો અને એમને જલ પીવડાવો, એમને બહુ પ્યાસ લાગે છે એમ કહ્યું. તો એ જલ્દી ગયા અને પાણી લઈ અને દીધો, પણ એ ચૂપ હતા અને એમને દીધો. તો શ્રવણ કુમારના માતા પિતાને લાગ્યો કે શ્રવણ કુમાર છે. તો પછી ત્યારે દશરથ રાજાનાથી રહેવાયું નહીં, એમને સાચું કહી દીધું, એમની ભૂલ હતી. તો એમ કહી દીધું કે મારા બાણથી શ્રવણ કુમારની દેહ છૂટી ગઈ એમ કહ્યું. તો ત્યારે શ્રવણ કુમારના માતા પિતાએ દશરથ રાજાને શ્રાપ દીધો કે જેમ તે મારા પુત્રને મારાથી વિયોગ કર્યો છે, તારો પુત્ર ભી તારાથી વિયોગ થઈ જશે એમ કહ્યું. તો આમાંથી શીખ મળે છે કે આપણે એવું કર્યું હોય, આપણાથી ગલતી થઈ હોય તો આપણે માની લેવું જોઈએ. અને ગલતી થઈ હોય તો આપણે માની લેવું જોઈએ. અને આમાંથી ઈ શબ્દ છે કે તીર્થયાત્રા એટલે કે એવી જગ્યા જ્યાં આપણા પાપ ધોવાઈ જાય. તો ત્યાં તો બે પ્રકારના તીર્થ સ્થાનો હોય છે, એક સ્થાવન અને બીજો જંગમ. સ્થાવન એમાં એમ કેવાય એક જેમ નારાયણ સરોવર એમ સ્થિર જ છે, અને જેમ ગંગાજી એમ જંગમમાં આવે હલતા રહે છે, એમની વેવ, એટલે એમ થાય. થઈ ગયો જી. ધન્યવાદ, પ્રણામ. જે અક્ષિતા, હું કીર્તન કરવાની છું. હા, બહુ સારું. કયું કરશે? ગાઉં શ્રી વલ્લભ, દ્યાઉં શ્રી વલ્લભ. સુંદર. ગાઉં શ્રી વલ્લભ, દ્યાઉં શ્રી વલ્લભ, વલ્લભ ચરણ રજ તન લપટાઉં. ગાઉં શ્રી વલ્લભ, દ્યાઉં શ્રી વલ્લભ, વલ્લભ ચરણ રજ તન લપટાઉં. વલ્લભ સંતતિ નિત્ય પ્રતિ નિરખો, વલ્લભ દાસન દાસ કહાઉં.
ગાઉં શ્રી વલ્લભ ધ્યાઉં શ્રી વલ્લભ વલ્લભ ચરણ તાકી નિત્ય બધી રાખો વલ્લભ દાસન દાસ ગાઉં શ્રી વલ્લભ ધ્યાઉં શ્રી વલ્લભ વલ્લભ ચરણ કનલ પટાઉં કૃષ્ણ લીલા સેવા નિત્ય કરી હે જગત બે તૃણ તુલ્ય ધરાઉં કૃષ્ણ લીલા સેવા નિત્ય કરી કે જગત સબે તૃણ તુલ્ય ધરાઉં व्यासदास की यही प्रतिज्ञा श्री गोविंद कृपा ते पाऊं गाऊं श्री वल्लभ ध्याऊं श्री वल्लभ व्यासदास कोई यही प्रतिज्ञा श्री गोविंद पाड़े पाऊं गाऊं श्री वल्लभ ध्याऊं श्री वल्लभ वल्लभ चरण रज कनल पटाऊं જે થઈ ગયું બહુ સુંદર કર્યું હો કીર્તન हाँ चलो बच्चाओं આજે કોણ કરશે જે હું કરું અર્પણ કરશે હા કરો તો ગઈકાલના અધ્યાયનમાં આપણે એવું જોયું હતું કે ગાયકોના ત્રણ ક્વોલિટીઝ હોય છે. એક તો જેને સંગીત કે ગાવાનું વધારે બહાર છે અને ભગવત ગુણગાનમાં બહુ બહાર નથી, તો આવા ગાયકો અનિંદિત કક્ષામાં ગણાય છે. હવે જેમનો સંગ ખરાબ છે કે જે વ્યસની છે તો અને જે નશામાં રહીને ગાય છે એ જીવો તો જે નશામાં રહેશે એ જીવો આ જ કક્ષામાં આવી જાય કે એમના મુખમાંથી એમનું મુખમાંથી શ્રવણ કરવું ત્યાજ્ય છે. અને આનું કારણ એ છે કે એમનું સાંભળવાથી આપનું મન દૂષિત થાય છે. હવે જે સંગીત કે જે પ્રોફેશનલી ગાય છે તો આવા વક્તાઓ સંસારમાં કાયમ આસક્ત હોય છે અને સંસારની વૃદ્ધિ માટે ભગવત ગુણગાન ગાય છે. તો આવો ઇફેક્ટ શ્રોતા પર પડશે. તો જે પ્રોફેશનલી સિંગર છે તો એના માટે આ જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનો પર જીવન એ વક્તાઓ માટે આ પંક્તિ છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી પૌરાણિકો, વૈશ્યાઓ અને જે પ્રોફેશનલ સિંગર્સ હોય છે એ બધાને એક ક્રમમાં પકડ્યા છે. આનું કારણ એ છે કે એમની અવસ્થા સિમિલર છે, એટલે બધા ત્યાજ્ય છે અને એમનો સંગ કે શ્રવણ નહીં કરવો. હવે આ બધા વક્તાઓનો એવો જ ગોલ છે કે શ્રોતાનું આત્મકલ્યાણ થાય એની ચિંતા નથી, પણ એમને દક્ષિણા મળવી જોઈએ. તો આ બધા વક્તાઓ નિંદ્ય કે નિંદિત છે અને એમને એમના પાસેથી સાંભળવું નિંદનીય છે. તો જે પ્રોફેશનલ ગાયકો છે એ એઠું પાણી કે જલના જેમ છે, એ છે જે ખાડામાં ભરાય છે. તો આવું પ્રકારનું જલ ગર્થ નામથી પ્રસિદ્ધ છે. હવે 5મા શ્લોકની બીજી પંક્તિમાં હૃદયસ્થ પંડિતા પ્રગટા ભગવત શાસ્ત્ર તત્પરા. તો એમાં જે ભગવત શાસ્ત્રમાં તત્પર જે પંડિતો છે એમના ભાવો હૃદની સમાન છે. અહીંયા હૃદ એટલે ધરો, અને ધરો એટલે નદીમાં ખાડો પડી જાય તો જેનામાં પાણી ભરેલું રહે છે અને
અને જો નદી સુકાઈ જાય તો પણ દરો ભરેલું રહેશે. તો દરોનું જળ પોતાનું નથી પણ નદીનું જળ છે. અને દરો જુદા પ્રકારના હોઈ શકે, ઊંડું પણ હોઈ શકે છે, નાનું પણ હોઈ શકે છે. તો હવે જે પંડિતના કોન્ટેક્સમાં આપણે બોલાવીએ તો પંડિત એટલે બુદ્ધિમાન. હવે જેને જેટલી બુદ્ધિ હોય એટલી જ હોય છે. એટલે તો જેને જેટલી બુદ્ધિ તો ભગવત શાસ્ત્રમાં સમજવામાં ઊંડાઈ વધારે, અને જેટલું ઊંડો તેટલો એનો ભાવ પણ ઊંડો. અહીંયા શ્રી મહાપ્રભુજી એક બ્રોડ કેટેગરી હૃદયની સમજાવે છે. એટલે આમાં જે પંડિત જેટલું જાણતો હોય એટલી સમજ ભગવત શાસ્ત્રમાં હશે. હવે અહીંયા શ્રી મહાપ્રભુજી ભક્ત કે ભગત એ શબ્દનો ઉપયોગ નહીં કર્યો, પણ પંડિત શબ્દનો ઉપયોગ કરી શકે. જે ભક્તિ માર્ગીય નથી તો પણ ભગવત શાસ્ત્રમાં તત્પર છે અને બુદ્ધિ માન છે. એટલે શાસ્ત્રમાંથી જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. જો સામાન્ય જીવ હોય અને ખાલી શબ્દનું જ્ઞાન છે, અર્થનું નથી, તો એને સુપરફિશિયલ જ્ઞાન છે. અને જે અર્થ અને તાત્પર્યને સમજે છે તો એને ડીપ નોલેજ પ્રાપ્ત થશે, કે ગુડ જ્ઞાન એને પ્રાપ્ત થશે. પણ એટલે જે અર્થ અને તાત્પર્ય સમજતો હોય એવા જીવો ભક્ત નથી. એટલે એના ભાવો વૃદ્ધની સમાન છે. હવે એનું તો એવું પણ હવે પ્રશ્ન થાય છે કે એવું શું છે કે વૃદ્ધના ભાવોમાં અને આવા જીવોના ભાવોમાં છે એવું સમાન છે. તો પેલું તો છે એવું છે કે રેતમાં પોતાનું જળ નહીં હોતું. બીજું છે કે નદી મોટી હોય છે કે એમનું ફોર્સ વધારે હોય તો એટલો વધારે ઘેરો રદ થાય અને એટલું પાણી સમાય છે. એવી જ રીતે જેને જેટલું શાસ્ત્રમાં નું અધ્યયન કરે છે એટલું એને જ્ઞાન ઊંડું કે વધારે છે. હવે ત્રીજું છે કે જ્યારે નદી છે ત્યારે દરોનો ઉપયોગ નહીં થતો, પણ જ્યારે નદી નથી ત્યારે દરોનો ઉપયોગ થાય છે. પણ દરોનું પાણી ગટી કે સુકાઈ શકે છે, કારણ કે એનું પાણી ઉપરથી આવે છે. તો એવી જ રીતે જે પંડિતો ભગવત શાસ્ત્રનું અવલોકન કે અધ્યયન એકવાર જ કરે તો પછી અને પછી છોડી દે તો એનું જ્ઞાન ઉપયોગમાં નહીં આવે, કારણ કે એનાથી રિમેમ્બર જ નહીં થાય. પણ જો એક વારંવાર અવલોકન કરે તેટલું વધારે એને રિમેમ્બર થશે ને એનું જ્ઞાન એનું ઉપયોગમાં લઈ શકે છે. તો આવા પંડિતો કે જે સુષ્ટ કર્મ અને જ્ઞાન માર્ગીઓ છે એના બહુ બધા લિમિટેશન્સ છે, પણ એ નિંદિત કક્ષામાં નહીં ગણાતા. મને એવી સમજણ પડી હતી છે. હા, બહુ સારું. હા, કોઈને કહેવું છે આ સંબંધમાં? મને પ્રશ્ન છે કે જે અહીંયા સમજાવ્યું કે જે જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપી જીવીના, તો આ જે પ્રોફેશનલ છે જે પૈસા માટે કે એના માટે ગાયન કરતા હોય તો એ કેમ અહીંયા એઠું પાણી ભરવાના જે ખાડા જેમ છે નથી સમજણ પડી છે. હા, કરો. કોઈ સમાધાન વિચારવું હોય. ભક્તિ બંસી, કોઈને કંઈ કહેવું હોય? મને એવું સમજાય છે કે જે ગર્તનું આપણે એવું જોયું હતું કે જેવી રીતે જે ગર્ત છે એને અહીંયા આપણે જે અહીંયા વાત કરી રહ્યા છે કે અહીંયા જે ખાડામાં જે જૂઠું પાણી છે એ જે એઠું પાણી એના જેવા એને ગણ્યા છે, કેમ કે પ્રોફેશન માટે કરે છે. એટલે સંસાર એટલે કે એમને એ લોકો પોતાની આજીવિકા માટે આવી રીતે કરે છે. અગર આપે એમ એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ એમ જોયું હોય કે કોઈ આવી રીતે પ્રોફેશન માટે કરતો તો જ્યારે એમને પૈસા કે એવું બધું ધન ને બધું દેખાડે કે એમને બતાડે તો એ વધારે ગાવામાં તત્પર થઈ જાય છે. તો પછી એટલે એ લોકોને એઠા જળ જેવું કહ્યું છે, એઠા પાણી જેવું, ખાડા જેવું, જે મને એવું સમજાયું.
સાનવી, તારો થયું સમાધાન? હા જજ, એટલે જે પ્રોફેશનલ છે પૈસા માટે કે લોકમાં આસક્તિના કારણે એ જે ભગવત ગુણગાન કરે છે તો એકદમ નીચી કક્ષાના કહેવાય છે. એટલે એમનું સાંભળવાથી આપનું પણ આપના ભાવ અશુદ્ધ થાય છે, કે જેવી રીતે એઠું પાણી પણ અશુદ્ધ છે તો એ પણ એમના ભાવ પણ અશુદ્ધ કહેવાય છે. એટલે અહીંયા એઠા પાણી જેવું કહ્યું છે અહીંયા શ્રી મહાપ્રભુ. હા, બીજું કઈ છે આમાં વિચારણી? કરો આગળ, જેમનો વારો છે તે. જી જય. શુદ્ધાભ્ય સ્વાહા વચનમાં કહેલા જડ જેવા કર્મ માર્ગીય મોક્ષકામી પ્રવક્તા નો ભાવ સંદેહ વારકાસ્તત્ર શુદ્ધા ગંભીર માનસા. અર્થ ગંભીર. હા, જરા ઉચ્ચાર એનો સરખો કર. સુદા. સુદા. સંદેહ વારકાસ્તત્ર સુદા ગંભીર માનસા. સંદેહ વારકાસ્તત્ર શુદ્ધા ગંભીર માનસા. સુદ્ધા નહીં, સુદા. સુદા સોફ્ટ બોલવાનું છે. હા, બસ. સુદા ગંભીર માનસા. અર્થ ગંભીર મન વાળા એટલે અંતરનિષ્ઠ વાળા થતા સંદેહને મટાડવા વાળા પંડિતોનો ભાવ સારા જલ વાળા ધરાની બરોબર છે. તો અમરમાં એવી સમજણ પડી કે જે પંડિતો જે છે તો એ અને ભગવત શાસ્ત્રમાં જે તત્પર જે છે તો એ જે અજ્ઞાન જે શ્રોતાઓ જે અજ્ઞાન વાળા છે એમના બધા સંદેહોને દૂર કરનારા છે અને બધા અને નિષ્ઠ વાળા છે, અંતરનિષ્ઠ વાળા છે, એમનામાં નિષ્ઠા છે. તો આવા પંડિતોના જે ભાવ, આવા પંડિતોના ભાવ જે સારા ધરાની જેમ છે. મને એવી સમજણ પડી હતી જે એનામાં કઈ કેવું છે? જો આના પહેલાના શ્લોકમાં જે કહ્યું છે એ પણ હૃદ છે અને આ સૂદ છે. હૃદ અને સૂદ માં અંતર એટલું જ છે કે હૃદ છે એમાં જલ ઓછું હોય છે એટલે એની ગહેરાઈ ઓછી હોય છે અને સૂદ છે એ વધારે ગહેરાઈ વાળા હોય છે. તો જ્યાં વોટરફોલ ત્યાં પડતો હોય તે સ્થાનોમાં જો તમે જોયું હોય તો એક બહુ મોટું જ ત્યાં ખાડો થઈ જતો હોય છે. વારંવાર પાણી પડીને નાના પથ્થર, રેતી, કાંકરા, માટી બધું ત્યાંથી નીકળી જતું હોય એટલે ગહેરો ખાડો થઈ જાય. તમે જેમ નાયગ્રા વગેરેમાં જુઓ તો નીચે ખૂબ ઊંડાઈ હોય છે. તો એનું જલ છે એ અખૂટ હોય, પૂરું ન થાય, ક્યારે પણ સુકાય નહીં અને એને કોઈ મલિન ન કરી શકે, પશુ, મનુષ્ય વગેરે. તો જે લોકો પંડિતો છે, ભગવત શાસ્ત્ર પરાયણ પણ છે, પરંતુ જેમના અંદર એમનું જ્ઞાન ગંભીર નથી અને ગંભીર નહીં હોવાને કારણે જે બીજાના સંદેહોને દૂર કરી શકે એવા નથી, પણ પોતે જેટલું જાણે છે એનાથી રાજી છે, તો એવા લોકોને હૃદ સમાન ગણ્યા છે. અને એમાં જ જો આ બીજી ક્વોલિટી એડ થઈ જાય તો એ ઉત્તમ થઈ ગયા. તો બંનેની અંદર ઉત્તમતા અને અધમતાનો જે ક્રાઇટેરિયા છે એટલો છે કે પોતાના સંદેહ તો જે વ્યક્તિ પોતે શાસ્ત્રનું અવલોકન કર્યું હોય એનાથી દૂર કરી શકે, પણ એનું ગંભીર ચિંતન ન કર્યું હોય તો એ બીજાના સંદેહને દૂર ન કરી શકે.
સંદેહવારાસ્તત્ર સુદાહ ગંભીર માનસા. માં જે તત્ર પદનો પ્રયોગ કર્યો છે એ આના પહેલાની જે કેટેગરી ગણાવી છે ગર્તની, એને જ અહીંયા એનું જ એક્સટેન્શન છે એમ સમજો. તો જે પંડિતો ભગવત શાસ્ત્ર પરાયણ છે તત્ર એટલે તેમાં પણ જે લોકો બીજાના સંદેહનું દૂર નિવારણ કરી શકે એવી ગંભીર બુદ્ધિવાળા છે, ગંભીર ચિંતનવાળા છે, એને સૂદ સમાન ગણવા. તો એ જલ છે એ ઓર વધારે સારી ક્વોલિટીનું ગણાય. પણ ગંભીર ચિંતન છે અને બીજાના સંદેહને પણ દૂર કરે છે, તેમ છતાં પણ છે કર્મ માર્ગી અને મોક્ષ કામનાવાળા છે. તો જે ભક્ત છે શુદ્ધ, એવા જો આવા લોકોનો સંગ કરશે તો એમને એનાથી સંતોષ પ્રાપ્ત નહીં થાય. તો જે લોકોને શુદ્ધ ભક્તિ માર્ગીય ભાવ એની વૃદ્ધિ કરવી છે કે ભગવત પ્રેમની વૃદ્ધિ કરવી છે, તો એમણે આવા પ્રકારના જે વક્તાઓ છે એને સાંભળવાનું અવોઇડ કરવું જોઈએ. સમજાયું? જી જે મને એવી સમજણ પડી કે અહીંયા હૃદ, અહીંયા છેલ્લાના શ્લોકમાં કીધું કે હૃદ એટલે જે ઓછું ગહેરાઈ છે કે જેમાં ઓછું પાણી હોય છે. અહીંયા શુદ્ધ એટલે જે વધારે ગહેરાઈ છે કે સુકાતું નથી. તો જે ભગવત શાસ્ત્રમાં તત્પર છે પણ એમનું જ્ઞાન ગંભીર છે, એટલે જેટલું પણ એમનામાં જ્ઞાન છે એટલાથી સુખી છે કે રાજી છે. તો આવા જીવો અમૃત સમાન છે. અને અહીંયા જે તત્ર વાપર્યું છે, અહીંયા મને સમજણ નથી પડી કે અહીંયા તત્ર શબ્દ કેમ વાપર્યો છે. મને બરાબર સમજણ ના પડી છે. એટલે અંગ્રેજીમાં આપણે એને ટ્રાન્સલેટ કરીએ તો ધેટ ટુ એવું કહીને આપણે કોઈ વાતને નવી વાત આપણે શરૂ કરીએ તો એનું કનેક્શન એના પહેલા કહેલી વાત સાથે હોય. તો જે લોકો પંડિતો છે, ભગવત શાસ્ત્ર પરાયણ છે, એ લોકોના ભાવને હૃદ સમાન સમજવા અને એવા પંડિતો પણ જો એટલે ધેટ ટુ એમ આપણે એને કનેક્ટ કરીશું તો એ તત્રનો એ મિનિંગ થયો. જી તો અહીંયા તત્ર એટલે ધેટ ટુ કે તેમાં પણ તો અહીંયા કનેક્શન કરે છે બંને પંક્તિ વચ્ચે. તો જે લોકો પંડિત ભગવત શાસ્ત્રમાં પરાયણ છે એ હૃદ સમાન છે. તો ધેટ ટુ હવે એવું કીધું છે અહીંયા, એટલે તત્રનો અર્થ થાય છે. હવે જે ભક્ત જે છે તો જે આવા વક્તાઓની સાથે સંગ કરશે તો એને સંતોષ નહીં થાય. અને જે ભક્ત એની ભક્તિની વૃદ્ધિ કરી હશે તો એ આ વક્તાઓને અવોઇડ કરવું પડશે કે ત્યાજ્ય છે આ ભક્ત માટે. મને એવી સમજણ પડી છે. હા, સરસ. હવે જો આમાં જે શ્રી મહાપ્રભુજીએ જે રીતે નિરૂપણ કર્યું છે એમાં એક કેટેગરીને ફિક્સ કરીને પછી એના વેરિએશન શ્રી મહાપ્રભુજી બતાવે છે. તો જે વસ્તુ એની અંદર આગળ એડ થતી જશે એમ યા તો એનો અધિકાર ઉત્તમ થતો જશે અથવા એનો અધિકાર ઓછો થતો જશે. તો એને વાઇસે વર્સા બંને રીતે આપણે સમજવાનું છે. અમુક ક્વોલિટી એમાં છે તો એ ઉત્તમ છે, એ ક્વોલિટી નથી તો ઉત્તમ નથી.
કોઈ નેગેટિવ એની અંદર ક્વોલિટી આવી જતી હોય તો પછી એ નિષેધ કે નિંદિત કક્ષામાં જતું રહેશે. કરો આગળ. જી છે સર કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા તથા બુધા. અર્થ પ્રેમયુક્ત. આના ઉપર આનો ક્વેશ્ચન હશે ને? જી છે સરસ્યાભ્ય સ્વાહા વચનમાં કહેલા જડ જેવા કર્મ માર્ગીય મોક્ષકામી પ્રવક્તાનો ભાવ. સર કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા તથા બુધા. અર્થ પ્રેમયુક્ત સંદેહ મટાડનારા પંડિતો કમળવાળા તળાવના જળની બરોબર ભાવવાળા છે. તો મને આમાં એવી સમજણ પડી હતી કે જે પ્રભુમાં પ્રેમ કરે છે અને પેલા જે કહેલા જે ભગવત શાસ્ત્રમાં જે તત્પર છે અને બધા શ્રોતાના સંદેહને દૂર કરનારા છે, તો તેવા જે જ્ઞાની પંડિતો છે તેવા પંડિતો કમળવાળા જલ બરોબર છે કે એવા છે પંડિતો. મને એવી સમજણ પડી હતી છે. હવે જો મેં હમણાં કહ્યું ને એ જ વાત અહીંયા પણ એપ્લાય કરવાની છે. ભગવત શાસ્ત્ર તત્પરાહ પંડિતા, એમાં જે ભગવત શાસ્ત્ર પરાયણ છે. હવે જુઓ, શાસ્ત્ર કોઈ વાંચે, આપણે જેમ ઘણા બધા પુસ્તકો વાંચીએ, પણ જેટલી બુદ્ધિ હોય મનુષ્યને એટલું જ તો એને સમજમાં આવે ને. તો બુદ્ધિ ન હોય ને વાંચે ઘણું તો કદાચ એને વર્ડ્સ છે એ બાય હાર્ટ થઈ જાય કે પોપટિયું બોલી જાય બધું, જેટલું કહો એટલું રટ્ટો લગાવીને. એનું એપ્લિકેશન ખબર ન પડે, એનો અર્થ તાત્પર્ય સમજ ન પડે. તો એ જે તત્પરતા છે એ કેવલ શબ્દ માત્રનું જ જ્ઞાન છે, અર્થનું જ્ઞાન નથી એમ સમજવું. તો એ સૌથી લોએસ્ટ ક્વોલિટી છે. હવે ભગવત શાસ્ત્ર પરાયણ છે પરંતુ પંડિત છે એટલે બુદ્ધિમાન છે, તો પોતે એના અર્થ કરીને સમજી શકે એવો છે. તો આ એનાથી એક ગ્રેડ ઉપર ગયો, એને હૃદ કહ્યો. એના પછી કયું આવ્યું હમણાં? સૂદ. સૂદ એટલે ઓર વધારે ઊંડો ધારો હોય તે. તો ગહેરાઈ વાળું જલ. એ ક્યારે બને કે જ્યારે ગંભીર ચિંતન જેનું હોય, ગંભીર માનસ અને સંદેહવારક. આ બીજી ક્વોલિટી ઓર એડ થઈ. એટલે જે શાસ્ત્ર પરાયણ છે, પંડિત પણ છે, પોતાના સંદેહ તો દૂર થયા છે, ઉપરાંત એ બીજાના સંદેહ પણ દૂર કરી શકે એવી એમની વિચક્ષણ બુદ્ધિ છે. અને એમાં એનું કારણ કે એ ગંભીર માનસ વાળો છે. તમે બીજાના સંદેહ ક્યારે દૂર કરી શકો? કે જ્યારે તમારું ચિંતન એમાં ખૂબ જ હોય, ઘણો ઇન્ટરેક્શન કરેલું હોય, ઘણા બધાની સાથે તમે પ્રશ્નોત્તર, ચર્ચા, સ્વયં પણ અધ્યયન કરેલું હોય, તો પછી તમારા અંદર એ ક્ષમતા આવી જાય કે બીજાના સંદેહને પણ નિવારણ કરી શકો. તો આ એક એમાં ગુણ વધતા જઈ રહ્યા છે. તો એ ઉત્કૃષ્ટ થયો. અને એટલું હોવા પછી તરક કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા, પ્રેમયુક્ત થયો. એટલે જેની અંદર ભગવાન પ્રત્યે ભક્તિનો સંચાર પણ થયેલો છે. એવો બુધાહા, એવો જે બુદ્ધિશાળી છે તે. તો એનો ભાવ કેવો ગણવો? કે એવું હૃદ કે જે સારું ગહેરાઈ વાળો છે અને એની અંદર બહુ સુંદર કમલ વગેરે પણ ખીલેલા છે. એટલે જોવામાં એ બહુ નયન રમ્ય લાગે છે, બહુ સુંદર લાગે છે.
તો જો ભગવત પ્રેમ પણ એની અંદર હોય તો એવો જે ભગવત શાસ્ત્ર પરાયણ સંદેહ વારણ કરનારો જે પંડિત છે એ ભલે મોક્ષકામી છે તેમ છતાં પણ એ રમણીય લાગે છે. એટલે ત્યાં જવાથી આપણું મન પ્રસન્ન થાય, શાંત થાય, આનંદિત થાય. તો આ એક ક્વોલિટી એની અંદર વધારી. સમજાયું? અર્પણ? હા જી મને એવી સમજણ પડી કે અહીંયા પહેલા કીધું કે જે ભગવત શાસ્ત્ર પરાયણ છે પણ એ ખાલી શબ્દ માત્ર જ કરે છે અને અર્થને નહીં સમજતો, તો આ લોસ્ટ ક્વોલિટી નો થયું. હવે પણ જો આપણે પણ જે ભગવત શાસ્ત્ર પરાયણ છે પણ એ બુદ્ધિમાન છે અને અને અર્થને સમજે છે તો એ એક વધારનો ક્વોલિટી થયું, એક કક્ષા ઉપર થયો, એક ગ્રેડ ઉપર થયો. પણ હવે જે હવે આપણે એક બીજું એક ક્વોલિટી આપણે એડ કરીએ તો એ જે ગંભીર ચિંતન કરે છે અને સર્વ સંદેહને દૂર કરનારા છે અને સર્વ સંદેહને ત્યારે જ દૂર કરે છે જ્યારે ગંભીર ચિંતન કરે. તો આ એક ક્વોલિટી એડ થઈ. અને હવે અહીંયા આ પંક્તિમાં મહાપ્રભુજી બીજી એક ક્વોલિટી એડ કરે છે કે જે પ્રેમયુક્ત છે એવો બુદ્ધિમાન વાળો છે, તો એના ભાવો સારો ધરોમાં જે કમળવાળા જેવો છે કે એટલે સારું દેખાય છે. એટલે એ મોક્ષકામી છે, મોક્ષની કામના છે, તો પણ એમના પાસે જવાથી આપનું મન આનંદિત થાય છે. મને એવી સમજણ પડી હતી છે. હા, સરસ. પણ આમાં ધ્યાન લેવા છે કે આ બધી ક્વોલિટી હોવા છતાં પણ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ માર્ગીય છે એ લોકોના માટે આમનો હિતકારી નથી, કેમ કે મોક્ષકામી છે. તો શાસ્ત્રમાં તો બધી જ વસ્તુનું નિરૂપણ છે. તેને કારણે જે શુદ્ધ પુષ્ટિ ભક્ત છે એમને આનંદ આપે કે એમને સમજ આપે એવી વાતો પણ શાસ્ત્રમાં છે. જે લોકોને સંસારમાં આસક્તિ છે એમને સંસારિક પદાર્થો પ્રાપ્ત થઈ શકે એવા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. એટલે પશુ, પુત્ર, સંપત્તિ, આયુષ્ય, બુદ્ધિ અને જે લોકોને મુક્તિની કામના છે એમના માટે પણ ઉપાયો બતાવેલા છે. એટલે શાસ્ત્રમાં બધું છે. હવે વક્તા છે એ જ્યારે નિરૂપણ કરશે શાસ્ત્રનું તે વખતે એનો જે વિષયમાં આગ્રહ હશે એના ઉપર જ વધારે ભાર આપશે. એટલે ન આપવા છતાં પણ એનાથી એ જ વાત નીકળશે, કેમ કે એની પોતાની રુચિ એમાં છે, પોતાની પસંદગી એના ઉપર છે. તો મોક્ષકામીના મોડેથી આપણે ભગવત શાસ્ત્રનું પણ શ્રવણ કરશું તો પણ એનો સાર કે તાત્પર્ય અંતે મોક્ષમાં જે કાઢીને એને બતાવશે. નિરુપાધિક સ્વતંત્ર ફલરૂપ ભક્તિ ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ છે એ વિષય ઉપર ભાર એનો નહીં આપી શકાય. સમજાયું ને? જી કે એમ આ જે વક્તા જે છે મોક્ષકામી છે એટલે એનું બાર મોક્ષ પર જ હશે. એટલે કારણ કે શાસ્ત્રમાં બધી જ વસ્તુ બતાડી છે કે જે કેવી રીતે મુક્તિ મેળવવાનું, કેવી રીતે એવું બધું જ કીધું છે. તો જે મોક્ષકામી છે એનો બાર મોક્ષ પર જ હશે. તો પ્રેમ લક્ષણા ભક્તિનું એના પર એવું સમજાવે નહીં, પણ કેવી રીતે મોક્ષ મેળવવાનું એવું વધારે સમજાવશે. મને એવી સમજણ પડી છે. હા, બરાબર. કોઈને આમાં કંઈ કહેવું છે?
જે મને આમાંથી એવું સમજાયું કે જે અહીંયા જે 5મા શ્લોકમાં જે રેદનું જે એક્ઝામ્પલ આપ્યું હતું ધરાનું, એના સાથે જ બધી વાત કનેક્ટેડ થાય છે. બધા શ્લોક એકબીજાથી કનેક્ટેડ છે. તો એનામાં જે ધરા છે એનું જલ એનો જલને પંડિત સાથે કનેક્ટ કરે છે. તો જે પંડિત છે એને આમ સારી રીતે વાંચતાને આવડે છે, એટલે ભગવત પરાયણ કરે છે. તો આપે એમ સમજાવ્યું કે જે ભગવત પરાયણ કરે છે તો પર ઈ ખાલી વાંચવા કે રટી લે છે, એટલે ગોખી લે છે. તો એવી રીતે એને આપણે અહીંયા સમજી શકીએ કે એને એટલું અર્થનો સમજણ નથી પડતી. પછી એના આગળ આપણે સુદાનું એક્ઝામ્પલ જોયું, સુદાના જળનું. તો જે એનો ગહેરો હોય છે, એકદમ ઊંડો, અને એટલે એ લોકોને પણ પંડિતથી જ આ પંડિતથી જ સમજાવ્યું છે. પણ એનામાં એક વસ્તુ એડ કરી છે કે એ લોકો ગંભીર છે, એટલે કે એ લોકોને સારી જે પહેલો જે હતો જે આ ધરાવાળો એમાં એવું હતું કે એને જેટલું જ્ઞાન છે એનામાં પોતાના જ ડાઉટ્સ ક્લિયર કરી શકે છે, એટલામાં સંતોષ છે. અને પર જે સુધાવાળો છે એ પોતાના તો એમને ડાઉટ ક્લિયર કરી શકે છે, અને અગર કોઈ બીજાને પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો પણ એ સારી રીતે સમજાવી શકે છે એને. અને પછી આપણે આગળ આ કમલના પાણીનું જોયું. તો એમાં પ્રેમ એને એક ભક્તથી કમ્પેર કરે છે કે જે પ્રેમ, જેના અંદર પ્રેમ હોય, ભગવત પરાયણ તો હોય જ, ડાઉટ પણ ક્લિયર કરી શકતો હોય અને એના અંદર પ્રેમ પણ હોય, તો પણ એ આપણે મોક્ષ સુધી પહોંચાડી શકે છે. એ પુષ્ટિ માર્ગીય નિર્ગુણ ભક્તિ કે એનો ફલાત્મક સ્વરૂપ નહીં બતાડી શકે. તો એટલે અહીંયા મોક્ષ સુધી કહે છે, પણ આ પુષ્ટિ ભક્તિ માર્ગીય ભક્ત માટે નથી કહ્યું. જે મને એવું સમજાય. હા, ઠીક છે. કરો આગળ. જી જય વેશન દિવ્ય સ્વાહા વચનમાં કહેલા જળ જેવા કર્મ માર્ગીય મોક્ષકામી પ્રવક્તા નો ભાવ. અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા. અર્થ: પ્રેમયુક્ત પરંતુ શાસ્ત્રનું શ્રવણ થોડું કર્યું હોય તેઓનો ભાવ નાના તળાવ સમાન છે. તો આમાં મને એવી સમજણ પડી કે જે ભગવાનમાં પ્રેમ કરનારા છે, જે પ્રેમયુક્ત છે, પણ એ શાસ્ત્રનું ઓછું અધ્યયન કરે છે, એના લીધે બહુ જ્ઞાન વાળો નથી. તો એ નાના તળાવ સમાન છે. એના ભાવો નાના તળાવના જેવા છે. મને એવી સમજણ પડી છે. તો નાના તળાવ જેવા હોવાથી શું થાય? એમને ઓછું જ્ઞાન હોય છે, જે મને નહીં ખબર. થોડું કરો વિચાર ગંભીર મનથી, તો સંદેહનું નિવારણ કરી શકશે. और कोई करो प्रयत्न, चलो मदद करो अर्पण ने. संदेह वारक गंभीर मानस. જે મને આમાં એવું લાગે છે કે તળાવમાં બીજા બધા પશુ પંખી પશુઓ હોય છે, જે મછલી વગેરે, તો એ લોકોનો જે વેસ્ટેજ ને બધું એને પાણીમાં જ હોય છે. તો જે ભક્ત છે, જે આગળના શ્લોકમાં આપણે જોયું કે જે ભક્ત છે એના સમાન આ કમલનો જળ લીધો છે, જે મોક્ષ સુધી પહોંચાડી શકે છે. એટલે તો અહીંયા જે આ ભક્ત છે, અહીંયા એનું કનેક્ટ કરીને કીધું છે કે એવા જે ભક્ત છે એ અગર શ્રવણ એને થોડુંક જ શ્રવણ કીર્તન શાસ્ત્રનું વાંચ્યું હોય ને ન કર્યું હોય વધારે, અને થોડું દુસંગ એને મળી જાય, તો પછી એનું જે પણ એને મળ્યું છે એ બધું ધોવાઈ જાય છે, કાંઈ એના પાસે રહેતું નથી. તે જે મને એવું સમજાય છે.
બરોબર છે. એટલે આ જે પ્રવક્તા છે, જેમ આના પહેલામાં જે કહ્યું સરક કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા, પ્રેમયુક્ત છે, અને એના પહેલા જે કહેલા જે ગુણો છે, જેમાં ગંભીર મનવાળા છે, સર્વ સંદેહ વારક છે, શાસ્ત્ર પરાયણ છે, પંડિત પણ છે. આટલી બધી જ ક્વોલિટી જેની અંદર છે, એને પોતાને કોઈ સમસ્યા નથી. પણ અલ્પશ્રુત છે. હવે આમાંથી જ એમ માનો કે હવે જે ભગવત શાસ્ત્ર પરાયણ અને પંડિત, એમાં આ ક્વોલિટી થોડી ઘટાડી દીધી. એટલે એને ઓછું સાંભળેલું છે, ઓછું અધ્યયન કરેલું છે. તો એને શું થશે? જેનું અધ્યયન ઓછું હોય એને કોઈ પણ ભ્રમિત કરી શકે, ભટકાવી શકે. જે પણ સમજ પ્રાપ્ત કરી છે એ સમજમાં પણ ફરક પડી શકે છે. એ અલ્પશ્રુતતાનું કારણ છે. જેમ તમને કોઈ અઘરો પ્રશ્ન પૂછી લે, અટપટો પ્રશ્ન કરી લે, તો તમે જેમ સમજીને ચાલ્યા હો એ સમજ પણ તમને બગડી જાય. અરે આપણે તો આમ વિચાર્યું હતું. સમજાયું ને? તો જેમ એક સિમ્પલ ઉદાહરણ લઈએ. અત્યારે આપણે સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં અસ્ત થાય. આમાં કોઈને ડાઉટ છે કંઈ પણ? ભક્તિ, ખોટી વાત છે? આમાં કોઈ ફેરફાર થઈ શકે? ના જે છે. હા, તો આપણે જોઈએ ને કે આ એકદમ અટલ સત્ય છે. એમાં આપણે કહી શકીએ કે પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. પણ જ્યારે આપણે પોલાર રિજનમાં જઈએ, ધ્રુવ પ્રદેશોમાં, ત્યાં એ જાતની સ્થિતિ નથી. સૂર્યોદય અને સૂર્યાસ્ત એ આપણે જે ભૌગોલિક પરિસ્થિતિમાં રહી રહ્યા છીએ પૃથ્વીના, એને કારણે આપણને આ જાતની દિશાનું અનુસંધાન થાય છે. પણ જેમ જેમ આપણે ઉપર તરફ જતા જઈએ, એટલે કેનેડા કે ત્યાંથી આગળ ગ્રીનલેન્ડ, ત્યાંથી પછી આપણે ઉત્તર ધ્રુવમાં જઈએ, તો ત્યાં 6 મહિના દિવસ જ હોય છે, 6 મહિના રાત હોય છે. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત આ વસ્તુ તો ત્યાં જોવા જ નથી મળતું. તે જ રીતે જો આપણે અંતરિક્ષમાં જઈએ, જે લોકો અત્યારે સ્પેસ શટલમાં જતા હોય, તો ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવું કંઈ હોતું જ નથી. અનલેસ તમે કોઈ ગ્રહના પાછળ જતા રહો અને સૂર્યનો પ્રકાશ આવતો બંધ થઈ જાય, તો તમને એમ થાય કે ચલો અસ્ત થયું. પણ ત્યાં કોઈ દિશા હોતી જ નથી. દિશા છે એ તો રિલેટિવ પ્રિન્સિપલ છે. આપણે માની લીધું છે કે આમ તો આ દિશા, આ દિશા. અંતરિક્ષમાં તો કોઈ દિશા જ હોતી નથી. તો હવે શું કરવાનું? સૂર્ય ઉગે તે પૂર્વ અને અસ્ત થાય તે પશ્ચિમ. પણ ઉગવું અને અસ્ત થવું જ નથી થતી, ઘટના જ નથી થતી, તો પછી પૂર્વ અને પશ્ચિમનો સવાલ જ ક્યાંથી આવે? હવે શું કરવું? મૂંઝાઈ જઈએ ને આપણે. ભક્તિ, જી જે છે. હા, તો હવે શું કરશું આપણે? બોલો. ખબર નહીં. હા, એટલે અલ્પશ્રુતા પ્રેમયુક્તા. જે અલ્પશ્રુત છે
એટલે પ્રાઇમરી નોલેજ જે છે પણ એનું ચારે તરફથી જ્ઞાન નથી, એની પૂરી ડિટેલ ખબર નથી, તો કન્ફ્યુઝ બહુ ઇઝીલી કરી શકાય. તો એ લોકો સંદેહવારક નથી થઈ શકતા, એટલે જે પહેલાના અંદર ક્વોલિટી બતાવી હતી એ ક્વોલિટી બધી આમાંથી ગાયબ થઈ જશે. કેમ કે પોતે જ કન્ફ્યુઝ થઈ જાય એવો હોય તો એ બીજાનો સંદેહ ક્યાંથી દૂર કરી શકે. એટલે જે નાનું તળાવ હોય એના અંદર ભેંસો જઈને ઉતરી જાય અને પાણી ને ડોહળી દે એટલે અંદરનું કાદવ માટી બધું પાણીની અંદર ઉપર આવી જાય અને વાસળું થઈ જાય એમના સંસર્ગથી. તો એ કોઈ કામનું રહે નહીં. તો સ્નેહ છે ભગવાનમાં, પરંતુ એને શુદ્ધ રાખવા માટે, ટકાવી રાખવા માટે જે ગહેરાઈ જોઈએ, જે જ્ઞાનથી આવે એ નથી. એને કારણે આમની કક્ષા છે એ ઉતરતી થઈ ગઈ. તો આના પહેલા હૃદય એનાથી ઓર વધારે શ્રેષ્ઠ. શું કયા? હૃદાસ્તુ પંડિતા ભોગતા ભગવત શાસ્ત્ર પત્ર, પછી સૂદ, અને એનાથી સરક કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા તથા બધા વેશનતા. અને એ હાઈટ બતાવ્યા પછી હવે એમાંથી પછી નીચે ઉતરતા જઈ રહ્યા છે કે આટલું હોવા પછી પણ પહેલા જ્ઞાનની ધીરે ધીરે એ બતાવી છે અને તે પછી એ જ્ઞાનને ઘટાડતા જઈ રહ્યા છે. અલ્પશ્રુતા, પ્રેમ છે પણ જ્ઞાન ઓછું છે, તો એમનો પ્રકાર બદલી જશે. તો જે શ્રોતાઓ આવી રીતે ગોથા ખાતા હોય તરાપવામાં, કે વિષયને જેમને પૂરી સમજ ન હોય, એ નાના તળાવના જેવા છે, એટલે ખાબોચિયા જેવા છે. તો એ એવા જે વક્તાઓ છે એનો જે સંગ કરશે એ શ્રોત પણ ગોથા જ ખાશે. જેમને પોતાને પૂરું જ્ઞાન ન હોય તો બીજાને કેવી રીતે આપી શકે? તો વક્તા બનીને એને બેસી જાય એટલે કંઈક તો બોલ્યા છૂટકો જ નથી, એટલે કંઈ ને કંઈ બફાય એમનાથી, ગરબડ ગોટાળા થઈ જાય. એમ તમને બધા લોકોને અનુભવ હશે જ કે વિદ્યાર્થીઓ છો અને તમારા ત્યાં ટીચર્સ આવતા હોય તો ઘણા બધા તમે સ્ટાન્ડર્ડમાં જાઓ એ પ્રમાણે 15, 20, 25 શિક્ષકો છે એમની પાસેથી તમને ભણવાનો મોકો મળે અને એમાં પણ બધા પ્રકાર ભેદો તમે જોતા જ હશો. આ જેટલા જલભેદના પ્રકારો છે એ બધા તમારા ટીચરમાં જોઈ શકો છો. તો એમાં આવા પણ હશે કે જે લોકો અલ્પશ્રુત હોય, જે સ્કૂલમાંથી 12મું પાસ કરીને તમને 5મા 6ઠા ધોરણમાં ભણાવવા આવી જતા હોય, તો એમને કોઈ ટીચરના માટે જે ટ્રેનિંગ હોવી જોઈએ, પીટીસી, બીએડ કે એવું બધું, એ તો એમણે વ્યવસ્થિત લીધેલી નથી, ના કોઈ એવો એક્સપિરિયન્સ છે ભણાવવાનો. તો એ લોકો ગરબડ ગોટાળા કરે અલ્પશ્રુત હોવાને કારણે. સમજાયું? જી જે મને એવી સમજણ પડી કે અહીંયા આ જીવને બધા પહેલાના બધા જે ક્વોલિટીઝ બતાડ્યા કે ગંભીર ચિંતન કે એ બધું જ છે, પણ એમને પણ એમનામાં પ્રેમયુક્ત છે, પણ એમનામાં જ્ઞાન નથી, એટલે ઓછું અધ્યયન કરે છે અને એટલે ઇઝીલી ભ્રમિત થઈ શકે છે. એટલે અને આનું કારણ એ છે કે અલ્પશુદ્ધ છે એનું કારણ છે આ. તો જે અલ્પશુદ્ધ છે કે જેને પ્રાઇમરી નોલેજ જ છે અને ડિટેલ્સ ખબર નથી, તો એ કન્ફ્યુઝ ઇઝીલી થઈ શકે છે. તો અને એટલે જે પણ બધા બીજા ક્વોલિટીઝ હોય બધા નકામું થઈ જાય છે. તો
તો એવી જ તો એટલે જે વક્તાઓનું ને પણ જે વક્તાઓ એટલે જે શ્રોતાઓ આવા વક્તાઓ સાથે સાંભળે તો એ પણ એમને પણ જો તો પણ એ પણ ખોટા ખાશે કે એમને પણ બરાબર સમજણ નહીં પડે. મને એવી સમજણ પડી છે. હા, સરસ, બહુ સારું. સારું બચ્ચાઓ, આજે અહીંયા સમય થયો છે આપણો, અહીંયા વિરામ રાખીએ. દાદા પણ